જિંદગીમાં જે થાય છે એ સારા માટે થાય છે. કોઈ છોડીને ચાલ્યું જાય તો સમજી લેવું કે એનાથી વધારે બીજું કોઈ હોય છે. કિસ્મતની એક આદત છે કે એ પલટે જરૂર છે, અને જ્યારે પલટે છે ત્યારે બધું જ પલટી નાખે છે. જે મન કરે એ ખુલીને કરો, કેમ કે આ જિંદગી ફરીવાર નથી મળવાની. સાચું બોલવાનું તો દૂરની વાત છે. આજકાલ લોકો તો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. દુનિયામાં સુખ એક એવી ચીજ છે જેને આજ સુધી અમીર લોકો પણ ખરીદી નથી શક્યા. ક્યાંયથી શરૂ થાય છે વાત અને ક્યાંય જઈને ખતમ થાય છે. આ જિંદગી પણ ઘણી અજીબ છે સાહેબ. દરેક પળે કંઈક ને કંઈક નવું શીખવે છે. જિંદગીની એક હકીકત છે સાહેબ કે એ પણ એક દિવસ જરૂર રોવે છે જે બીજાને રોવડાવે છે. આજે અમારી ઉપર છે તો કાલે તમારી ઉપર હશે. સમય જ તો છે, એક દિવસ જરૂર બદલાઈ જશે. કંઈક બનવું છે એવા સપના ના જુઓ, પણ કંઈક કરી બતાવવું છે એવા સપના જુઓ. દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડું ઘણું સાચું કહેવાથી તો આજકાલ પોતાના પણ રિસાઈ જાય છે. આ ત્રણ વસ્તુ ક્યારે પાછી નથી આવતી. એક, બોલાઈ ગયેલા શબ્દો. બે, વીતી ગયેલી કાલ. અને ત્રણ, તૂટી ગયેલો ભરોસો. પોતાની આજને એ વિચારીને બરબાદ ના કરો કે મારી પાસે તો આવી ઘણી બધી કાલ છે. બીજા લોકોની મદદ કરતા સમયે જો દિલમાં ખુશી હોય તો એ સાચી સેવા છે. બાકી બધું તો દેખાવ છે. લોકો ઉપર આ ત્રણ અહેસાન કરો. ફાયદો ના કરાવી શકો તો નુકસાન પણ ના કરશો. જો ખુશી નથી આપી શકતા તો દુઃખ પણ ના પહોંચાડશો. જો વખાણ નથી કરી શકતા તો બુરાઈ પણ ના કરશો. લોકો કહે છે કે માફ કરી દેવું જોઈએ, પણ ભૂલ માફ કરી શકાય, પણ છેતરપિંડી નહીં. માણસના જીવનમાં એક સમય એવો પણ આવે છે કે એને વફાદાર હોવાનો પણ પસ્તાવો થાય છે. હંમેશા હિંમત રાખો અને આગળ વધો, કેમ કે જો ભગવાનને પણ સાંભળવું પડતું હોય તો આપણે તો માણસ છીએ. સંબંધો તોડવા તો ના જોઈએ, પણ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ. જો મનના વિચારો સુંદર છે તો આખો સંસાર સુંદર નજરમાં આવશે. જિંદગીમાં ક્યારેક પણ પોતાના હુનર ઉપર ઘમંડ ના કરતા, કેમ કે જ્યારે પથ્થર પાણી ઉપર પડે છે ત્યારે એ પોતાના જ વજનથી ડૂબી જાય છે. હસવાની ઈચ્છા ના હોય તો પણ હસવું પડે છે. કોઈ જ્યારે પણ પૂછે છે કે કેમ છું, મજામાં છું કહેવું પડે છે. ચહેરા ઉપર મુસ્કાનનો એ મતલબ નથી કે જીવનમાં સંઘર્ષ નથી. બસ ખાલી ઉપરવાળા ઉપર ભરોસો વધારે છે. ક્યારેક ક્યારેક તકલીફમાં પણ મુસ્કુરાવવું પડે છે, જેથી આપણા ઘરના લોકો આપણા માટે પરેશાન ના રહે. દિલોથી રમતા તો અમને પણ આવડે છે, પણ જે રમતમાં રમકડું તૂટી જાય
એ રમત અમને પસંદ નથી આવતી. પ્રાર્થના કરતા સમયે મંદિરમાં હોવું જરૂરી નથી, પરંતુ માણસના મનમાં ભગવાન હોવા વધારે જરૂરી હોય છે.